તો ફાઇનલી કઈ 10 વાગી ગયા છે અને મમ્મી તો ઉપડી સૌ સાલ લેવા માટે ને મમ્મી સાલ લેવા કેમ ચોકણ હોય તો બાને તો બધો શું કરો બા એ અને હું મેલી દાળ મૂકી તો કઈ દાળ મૂકી દીધી છે અને બાને મોઢું ધોવું છે બા હું ઉઠ્યો છું કું હા તાને તાર મૂકી દો હું ઉઠ્યો બા તો ફાઇનલી કહીશ રોટલા તો બનાવી દીધા છે અને હવે દાળ ઢોકળી વઘારી દીધી છે નહીં રોટલા બનાવી દીધા તો રોટલા બની ગયા છે દાળ ઢોકળી મૂકી દીધી છે તો દાળ ઢોકળી તો વઘારી દીધી છે આમ તો વાર નહીં લાગે સર તો છેલ્લી વાર લાગે થોડી વાર તો ચલો દાળ ઢોકળી બનાવી દીધી છે ને આપણે લેબડો પાડવાનું છે અને કણ તો ત્રીશુ એ ત્રિષા અરે ત્રીશુ તડકો લાગે છે તડકો લાગે છે હ લાગે છે તડકો લાગે છે લાગે છે તડકો હા તડકો લાગે છે તડકો લાગે છે હા લાગે છે લાગે છે લાગે છે એવું કરો છે એવું છે અને પેલું દહીએ નહીં પડ્યું અંદર ડેકડી ભરીને દહીએ ભરેલું પડી છે એ લેડ ત્રીશુ એ ત્રીશુ લેડા મારા ગાદી ચલો તો મમ્મી તો ઢોર પાય છે અને સૃષ્ટિ ઘરમાં શું કરે છે સૃષ્ટિ શું કરે છે હા જોવું તો કઈ સૃષ્ટિ સ્કૂલમાંથી ઘરે આવી જઈ છે અને સૃષ્ટિ એવું લખે છે નહીં કઈ હોમવર્ક કરે છે ને તો સૃષ્ટિ એવું હોમવર્ક કરે છે ને આપણે કઈ લેબડો પાડવાનો બાકી છે હજી પણ સૃષ્ટિ પહેલાં હોમવર્ક કરતી હતી એટલે ઘરમાં આવ્યો અને દાળ ઢોકળી બને ખાવાની છે ને દહીં પડ્યું દહીં ખાઈશ તું હા દહીં નહીં ખાધી તાણ દાળ ઢોકળી છે ભાવ ફેવરેટ છે દાળ ઢોકળી ફેવરેટ છે ફેવરેટ એકદમ તો દાળ ઢોકળી વઘારી છે તાણ હવે થોડી વાર લાગશે દાળ ઢોકળી બંધ એટલે પછી ખાઈએ નહીં શું લખ્યું છે તે તું એવું છે કલર તો ચલો હા તારા પપ્પા લાયા તો સૃષ્ટિના પપ્પા લાયા હતા સૃષ્ટિ બતાવે છે અને ચલો હા નોકરીથી લાયા તો ગાઈ સૃષ્ટિના પપ્પા નોકરીથી લાયા હતા સૃષ્ટિ એવું કહે છે આપણને તો ખબર નહીં પણ સૃષ્ટિ એવું કહે છે બધું લાવે છે તો સૃષ્ટિના પપ્પા બધું લાવે છે સૃષ્ટિ એવું કહે છે ચલો ગાઈ આપણે જે એવું થોડો લેબડો પાડી લઈએ તો ફાઇનલી ગાઈસ આપણે લેબડો પાડીને આવી ગયા છીએ લેબડો તો પાડી દીધો કમ્પ્લીટ ખાવાનું બની ગયું છે ચલો ખાઈ લઈએ આ ઢોકળી બનાવી છે ગવાના રોટલા અને થોડી છાશ તો ચલો ખાઈ લઈએ પહેલાં મમ્મી છે તો ખાધું આપણે એકલા ખાવાનું લાગ્યું તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મેથી લઈને કારણ કે આજે બનાવવાના છે સરસ મજાના ગોટા તો કાંઈ ગોટા ખાવાની ઈચ્છા થઈ થાતું એટલા માટે ગોટાનો 2 પેકેટે લાવી લીધો છે અને મેથી લાવ્યો છું ગોટામાં નાખવા માટે એક જગ્યાએ કીધી હતી મેથી લઈને આવી ગયો છું ઘરે તો ઘેર બધા શું કર્યું છે આપણે જઈએ મેથી તો લાવી લીધી છે આથી લાવ આપણે તો ગોટામાં જ નાખી દેવું લે બા મેથી તો મેથી લાવી લીધી છે આપણે ના ધોળામાં થોડા થોડા છે અમુક અમુક નહીં યા તો મેથી
તો ફાઇનલી ગઈ વૈકન તો રોટલા કરવાનું કામકાજ ચાલુ થાય છે નહીં ભાઈ પેલા રોટલા ગોટા તો મમ્મી બનાવશે તો નહીં આવડતા ઓ ગોટા નહીં આવડતા સૃષ્ટિને આવડે છે હા આ સૃષ્ટિ ક્યાં છે લેતા વખતા હું આવડતા નહીં ગોટા બનાવતા હા આવડે છે ને આ શું કહેવાય આવડે છે ને તે તાને તપેલું તો લેતા જજે તું લેતા આવજે તપેલું કળે સૃષ્ટિ તું ઉતારી નાખ ચમ બને નાખ નહીં આવડતા તને તો ગોટા તો મમ્મી જ બનાવશે તો સૃષ્ટિને નહીં આવડતા કે સંગીતા ભાભી નહીં આવડતા નહીં શિવ રબર રબર ભૂખવાન હું તને આવડે પપ્પા ગોટા બનાવે આવડતા બને નાખો કેમ ના ફાવે તો પપ્પાએ ના પાડે છે ગોટા તો કોઈ બનાવતું જ નહીં સૃષ્ટિ મને લાગે સૃષ્ટિને જ બનાવવા પછી આવડે કે ના આવડે હા કોઈક બીજું કોઈક કીધું હોય એમ ના બીજું કોઈક કીધું હોય ને તો ચાલો પણ ત્યાં એમ કીધું ગોટા બનાવતા ખૂબ પડશે એટલે એ તો હું તૈયાર લોટ આવે છે નહીં આવડતા નહીં હમણાં મમ્મી બનાવે એટલે બાજુ બેસો શીખવા માટે એટલે આવડી જાય કે હા બસ સૃષ્ટિ ના લેવા તો બની નાખો ગોટા તો ચલો બાજુ હજુ હા હા પડી મેલે હવારે ગયો મમ્મી આવું કીધું મને ગોટા બનાવતા નહીં આવડતા શીખવા દેજો ઓન ગોટા બનાવતા હા તો ગોટા બનાવતા આવડે જ ના મમ્મી વાંધો હું 2 પેકેટ જ છે વળી તે કિલો તો હું હતો 2 ના જ બનાવવાના ધરેને ખાવા થઈ કેમ એટલા માટે લાવ્યો એક તો મૂજ ખાઈ ગઈ એક પેકેટ તો મૂજ ખાઈ ગઈ એ તો 400 ગ્રામ જ આવે 800 ગ્રામ થયો ઓ હું તો 1 કિલોમાં ના પાડો પણ શાર ચાલતી તમે હારું તો પપ્પા તો તાન 4 જ ગણી નાલ દેજો લે કેડો બનાવવા ચાલુ કરો છે તે બનાવીએ મેથી આવી ગઈ કરી ઓહો તો બાણે નાખી દે સમજો તો હા કઢી ગોટોય કઢી ને ગોટા ન કે પેલી કઢી બનાવે તો બને જો દહીં પડ્યું છે હા દહીં પડી છે ગોટો ખાવા જ બનાવી નહીં એ નહીં બનાવી એ નહીં બનાવી એ તીખી બનાવી મરચું નાખી હો લીલો મરચો વાળી બનાવો લીલો હુકુ મરચું નાખીને બનાવી હા હુકુ નાખો લીલા મરચાં બનાવી આજે હુકા મરચાં બનાવીએ શીખી જ બનાવીએ ગરીબ આપણને પસંદ આવતી નહીં પછી આવે છે પસંદ નહીં આવતી ના તો ફાઇનલી ગાઈસ મમ્મીએ તો ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે બની ગયા કે નહીં ગોટા હા તો ખાવા બેસો તાણે ખાવા દેવાનું છે ટેસ્ટ તો કરીએ શું કેવું અને ત્યાં એવું બનાવો એમ નહીં કહેતો ત્યાં એવું બનાવો પૂરીઓ પૂરીઓ અને ગોટા આ તો પૂરી ગોટા આ ઘડી બનાવો ઘડી તો મજા હા ઓહો ઘડી તો હું ના ભાવ પછી તીખા ગોટા બને છે ઘડી પૂરીઓ નહીં ભાવ ઓહો તો એ કારીગર છો બે ગયો તો હા ગોળી ગઈ બે પટી થઈ હા સૃષ્ટિ બે મમ્મી ગોટા સારા તો
હું છું સૃષ્ટિ આપણે ધોળા પેકેટ વાળો નહીં. હા સૃષ્ટિ એ લાવે છે. હું થયું પેલા વખત વાવડીથી લાવ્યો તો પણ આ સૃષ્ટિ કે છે એક પેકેટ હારું હા સૃષ્ટિ કે ખબર છે? આટલો બધો લોટ નાખે કે આવડો મોટો ગોટો બને ફૂલ જ ના. અને એક ધોળા પેકેટ વાળું આ એ તો બે અલગ અલગ પેકેટ હતા કે એક નતો એક અલગ અલગ લાવ્યો એ પેલો ધોળો ચાલો આ રેખ હા ધોળો લોટ હારો તેરો હારો જ આવે છે ને આ પેલો આવે છે ને એરો ખરાબ આવે છે એના ગોટા કમ્પ્લીટ આવે પણ ઓ મસ્ત સોટી જાય કઢાઈમાં કઢાઈમાં સોટી જાય. કઢાઈમાં સોટી જાય એટલે તો વાત છે તું ખાજે હો ને. શિયા મેં રાય મોય રાય છે. એમાં મરચાં નહીં મમ્મી કાઢી લાવજે ખાવ અને ગોળી તાર ને ખાવાય હા ઈ મેલતી જા ના ખાવી ઈ મેલતી જાય તો હું ખાઉં તો ગાઈસ મમ્મીએ ગોટા બનાવ્યા છે તો ગાઈસ તમારે ખાવા હોય તો આવો નહીં મમ્મી મમ્મી ગોટા બનાવો સાથ તો ઘેર કેટલો જણો છું 1 2 3 3 ને 3 6 જણો છું 100 જણો પછી તો આખો કિલો લોટ ધરે ધરે ખો ધરાઈને ખાવા માટે તો કિલો લોટ લાવે આનંદ પૂરીઓ અને એમાં તો વળી પૂરીઓ અને વળી ગોટા કિલો લોટ તું તો શીખા હું ખે શીખા ઓ ખાક તો તું તો હું ખે પછી આ તારા માટે તો ગોટા બનાવ્યા આપણો ગેસ છે એ હે મારું નાક પેલા શું કહેવાય મારી ઓગળી ખાઈ ગયું ખાઈ જા ચાલો મસ્ત છે લે રોટલો ખાવા તાન મસ્ત છે સૃષ્ટિ અને રોટલો ભલે જશે ને પટી ગયું તમારે પૂરીઓનું કામકાજ હાઉ બધું તો કાંઈ તો પૂરીઓ બનાવવાની છે અને ગોટાએ બનાવવાના છે અને મમ્મીએ ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે એક ગોણ કાઢી લીધો ને બીજો ગોણ નાખ્યો નહીં મમ્મી હાઉ આમ ગોટા થારા આવ્યા પાછો ગોટા હારા આવ્યા છે મેડ્યા પેલા તો આમ કરતો કરતો જઈશું સૃષ્ટિ તો જતી રહી અલગ અલગ લોટ આવે છે ને મમ્મી એટલે એવું થયું પેલો પેકેટ વાળો સારો આવે પાછો નહીં ભાઈ અને પેલો થેલી વાળો આવે છે ને એ રોજ ખરાબ આવે લોટ એના કઢાઈમાં સોટી જાય છે તેલમાં પેલો મસ્ત આવે એના ગોટા સારા થઈ એટલે જ હું એરો લાવ્યો પણ નહોતો એટલે પછી બે અલગ અલગ લાવ્યો હું કીધું અલગ અલગ લઈ લઉં તાને અને આ પૂરીઓ છે ગળી તો આ તો સંગીતા ભાભીએ બનાવી છે ગાય ગળી ગળી પૂરીઓ ગળી ભાવ છે કે ગળી બનાવી કે આપણે ખાવું ગળી તો નહીં હાઉ તો ચલો મમ્મી બનાવો હું હવે બેહું પણ ગોટોને એક ટેસ્ટિંગ કરી દઉં બંધ હું થોડા ખી તો ફાઇનલી ગાઈસ મમ્મી તો હું ગોટા અને કઢી ને મમ્મી ગોટા અને કઢી તો ગાઈસ ગોટા બનાવ્યા છે તગારું ભરીને ને મમ્મી શેતાજીનો ફોન આવ્યો હા ઓ ગોટા તો ખાવાનું ચાલુ જ રાખો શેતાજી બોલતા જ એ હોકો વિડીયો કોલ શું વિડીયો કોલ છે શેતાજી બોલતા જ એમ નહીં તો ગાઈસ શેતાજીનો ફોન આવ્યો છે અને શેતાજી મારા માટે સરસ મજાની સરપ્રાઈઝ આલવાના છે એ તો સરપ્રાઈઝ કોઈ આવશે ને તાને જ કહ્યું હાલ નહીં કહું મૂકો ના નહીં કેવી હાલ નહીં કેવું એ જે દાડો આવશે ને એ દાડો જ મૂકી તો મમ્મી કાઢે છે ગોટા અને કઢી કાઢી લીધી છે મારે પેલા ઘરમાં આવું છે ને ખાવા ફોટો મોકલો હા હા ફોટો મોકલો એ ફોટો હું જોઉં મોકલે એટલે સરપ્રાઈઝનું લે તારી આપો મારા માટે છે એક વસ્તા મોકલાવાના એક સરપ્રાઈઝ આલવાના છે મને કીધું નહીં પાસ મને લઈ લઉં કી હાઉ હું તો ઈ જાઉં લેડો તમારે ખાવ તમારે થોડા મોકલજી દે જો ફોન મેળ દીધો મારે પેલા ઘરમાં જ લઈ લે કઢી તો ચલો ગાઈસ ખાવા માટે જઈએ પેલા ઘરમાં હું હેલો લેડો ખાવા માટે ગોટા બનાવ્યા છે ને આજ તો ગોટા પૂરીઓ ને કઢી અને આજ તો દૂધ તો ચલો ગાઈસ ખાવા માટે જઈએ આપણે તો હું પપ્પાએ તૈયાર થઈ ગયા છે ખાવા માટે ગોટા નહીં કોઈ કે ગોટા પણ તૈયાર તો 4 જ કીધા હતા ને તો થોડા જ મળી હતા હેડો તો ગાઈસ ચલો ખાવા માટે બેસી જઈએ અને સૃષ્ટિ તો ઊંઘી છે સૃષ્ટિ તો ઊંઘી છે તો ગાઈસ મમ્મી તો ગોટાને કઢીને બધું લાવી લીધું છે હવે ખાલી દૂધ એકલી લાવવાનું છે દૂધની બરણી લેતા આવું અને દૂધની બરણીમાં પપ્પા નાલ દો લોટો ભરતા જો ખાલી લોટ લો તાના દૂધ લઈ દો
ના સાટ એ તો લઈ લે મારા મમ્મી એ તો હાલ જ લઈ લે ચલો એટલે દૂધ લેતા તો હું પાણી ભરતા આવતે તો ગાઈ ચલો આમ ખાઈ લઈએ અમે